સંસ્કારી નગરીને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। નવા યાર્ડમાં એક દીકરી એક સગીરાને બે દુષ્કર્મીઓએ પીંખી નાખી છે। કોણ છે આ દુષ્કર્મીઓ, કઈ રીતે ઘટના બની છે, જોઈશું આ રિપોર્ટમાં। મૂળ ઉત્તર પ્રદેશની સગીરા ઉજ્જવળ ભવિષ્યની આશા લઈને માતા પિતા સાથે વતનથી અનેક કિલોમીટર દૂર વડોદરા પહોંચી। આ સગીરાને ક્યાં ખબર હતી કે અહીં તેના જ નહીં સમગ્ર પરિવારના સપના એક ઝાટકે રોળાઈ જવાના છે। 15 વર્ષીય સગીરા પર જીવનભરનો ડાઘ લાગવાનો છે, તે માટે જવાબદાર બન્યો તેનો જ એક પરિચિત। 8 જાન્યુઆરીએ થયેલા કુકર્મના ઘટનાક્રમ પર નજર કરીએ તો સગીરા અને આરોપી હર્ષિલ અનુપ મેકવાન પહેલાથી જ એકબીજાથી પરિચિત હતા। ઓળખાણનો ફાયદો ઉઠાવીને આરોપી હર્ષિલે સગીરાને વિશ્વાસમાં લીધી। તારા સગા સંબંધી બોલાવે છે તેમ કહીને હર્ષિલ મેકવાન સગીરાને તેના ઘરે લઈ ગયો। જેવી સગીરા ઘરે પહોંચી તે સાથે હર્ષિલે દરવાજો બંધ કરી દીધો। હર્ષિલની માતા આસપાસમાં ઘરકામ કરવા ગઈ હોવાથી ઘરે અન્ય કોઈ ન હતું। પહેલાથી જ પ્લાન બનાવીને ગુનો આચરનારા હર્ષિલ મેકવાને સગીરાને ડરાવી ધમકાવીને શારીરિક ત્રાસ ગુજાર્યો। જે બાદ હર્ષિલે પોતાના એક મિત્ર જોન્ટી પરમારને પણ બોલાવી લીધો। પીડિતાને અંદાજે 3 કલાક સુધી ઘરમાં જ ગોંધી રાખીને બંને આરોપીઓએ વારાફરતી દુષ્કર્મ આચર્યું। અત્યાચારનો ભોગ બનનારી સગીરા બહાર આવતા જ તેની સ્થિતિ જોઈને પાડોશીઓ એકઠા થઈ ગયા અને સગીરાના માતા પિતાને સાથે રાખીને સીધા ફતેગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યા। સગીરાએ હિંમત હાર્યા વગર ન્યાયની અરજી કરી। આ ઘટનાની ગંભીરતા સમજીને પોલીસે તરત જ પોક્સો અને સામૂહિક દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો। વડોદરા ઝોન 1ના ડીસીપી જગદીશ ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવીને ગણતરીના કલાકોમાં નવાયાર્ડ વિસ્તારમાંથી બંને આરોપીને દબોચી લીધા છે। 15 વર્ષની એક સગીરા છે જે મૂળ ઉત્તર પ્રદેશની છે અને સગીરા ઉપર આરોપીઓ દ્વારા બળાત્કાર કરવામાં આવે છે। એ બળાત્કાર સંદર્ભે બંને આરોપીને પોલીસ સ્ટેશન દ્વારા શરૂઆતમાં આરોપી નામે હર્ષિત, જેને રાઉન્ડ અપ કરીને બાદમાં એરેસ્ટ કરવામાં આવ્યો અને પોલીસની વિવિધ જુદી જુદી ટીમો બનાવી અને અન્ય આરોપીને પણ ગણતરીના કલાકમાં ઝડપી પાડી એને પણ મોડેથી એરેસ્ટ કરવામાં આવ્યો છે। બંને આરોપી જે છે એમને કોર્ટમાં પ્રોડક્શન કરી આ કામે નામદાર કોર્ટમાં રિમાન્ડ માગતા બંને આરોપીના 3 દિવસના રિમાન્ડ જે છે એ મળ્યા છે। સંસ્કારી નગરીથી ગુજરાતમાં જાણીતા વડોદરાને બે નરાધમોએ ફરી એકવાર કલંકિત કર્યું। હર્ષિલ મેકવાનનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી, જો કે બીજા આરોપી જોન્ટી પરમાર સામે અગાઉ મારામારી અને રાયોટિંગના ગુના નોંધાઈ ચૂક્યા છે। જે સ્થળે દુષ્કર્મ આચર્યું તે હર્ષિલનું મકાન પોલીસે સીલ કર્યું છે। આ ઉપરાંત ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓને સાથે રાખીને પુરાવા મેળવવામાં આવી રહ્યા છે। આ બંને આરોપીઓને ધરપકડ બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આ કેસમાં ઝડપાયેલા 19 થી 20 વર્ષના બંને આરોપી હાલમાં બેરોજગાર છે। ડીસીપી જગદીશ ચાવડાએ કહ્યું કે હાલમાં સગીરાની તબિયત અને સુરક્ષા અમારી સૌથી પહેલી પ્રાથમિકતા છે। સગીરાની માનસિક સ્થિતિને પણ ધ્યાનમાં રાખવી પડતી હોય છે। જ્યારે ફરિયાદ રજીસ્ટર કરવામાં આવે ત્યારે આપણે પણ જાણીએ છીએ કે આ પ્રકારની ઘટનાની અંદર સગીરાની પૂછપરછ કરવામાં પણ થોડી સંવેદનશીલતા દાખવવી પોલીસ દ્વારા જરૂરી છે અને એ પૂછપરછ દરમિયાન જેટલા પણ એને અમને હકીકત જાહેર કરી છે એ પૂછપરછનો જે સમયગાળા છે એના કારણે ફરિયાદ જે છે રાત્રે દાખલ કરવામાં આવી છે, અન્યથા બીજા કોઈ તથ્ય નથી। જે સગીરા છે એના મેં કીધું એમ તબીબી ચકાસણી કરાવવામાં આવી છે અને ડૉક્ટર્સ દ્વારા એના જ્યારે પણ પુરાવા અમને આપવામાં આવશે એ દિશામાં કામ કરીશું। બીજું, જ્યાં આ પ્રકારનું કૃત્ય થયું છે એ જગ્યા જે છે એ અમે સીલ કરી છે, હાલ પોલીસની કસ્ટડીમાં છે
ત્યાં વધુ પુરાવા FSLને સાથે રાખી અને એકત્ર કરવાની કાર્યવાહી કરીશું. સગીરા પર દુષ્કર્મના કેસમાં અન્ય કોઈની મદદગારી કે સંડોવણી હોવાની આશંકા સાથે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત દુષ્કર્મ આચરનારા બંને શખ્સોએ અગાઉ કોઈ આવી ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. પરિચિતો દ્વારા થયેલા વિશ્વાસઘાતે મહિલાઓની સુરક્ષા પર ફરી એકવાર ગંભીર સવાલ ઊભા કર્યા છે. સગીરા પર દુષ્કર્મના ઝડપાયેલા બંને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે. કેમેરામેન ડીકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા.